નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। તો 11 થી 17 માર્ચ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તે બાબતની માહિતી તેમણે જણાવી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અશોકભાઈ પટેલ જણાવે છે કે હાલમાં ગુજરાતના કેટલાક ભાગોમાં સિવિયર હીટ વેવની સ્થિતિ જોવા મળી રહી છે। મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 7 થી 8 ડિગ્રી જેટલું વધુ જોવા મળી રહ્યું છે। તો ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો અનેક ભાગોમાં મહત્તમ તાપમાન છે તેમાં હીટવેવ જેવી સ્થિતિનો માહોલ જોવા મળ્યો છે, જેમાં ગઈકાલે રાજકોટમાં 42 ડિગ્રી છે, નોર્મલ કરતાં 8 ડિગ્રી જેટલું વધુ। તો સુરેન્દ્રનગરમાં 41.7 અને અમદાવાદમાં 41.4 ડિગ્રી તેમજ ડીસામાં 41.3 ડિગ્રી, ભુજમાં 41 ડિગ્રી। તો આ તમામ શહેરોમાં નોર્મલથી 7 ડિગ્રી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે 11 થી 17 માર્ચ સુધીની આગાહી કરતાં અશોકભાઈ પટેલ જણાવે છે કે આગાહીના સમયગાળાના મોટા ભાગના દિવસોમાં પવન છે તે ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાવાની શક્યતાઓ દેખાઈ રહી છે। તો પવનની ઝડપ લગભગ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની છે અને ખાસ કરીને અમુક સમય જે વિસ્તાર છે તેમાં અમુક વિસ્તારોમાં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોકા આવવાની શક્યતાઓ છે। આગાહીના સમયગાળા દરમિયાન શરૂઆતના દિવસોમાં આકાશ મોટા ભાગે સ્વચ્છ રહેશે। 10 થી 17 માર્ચ દરમિયાન આકાશમાં ભાગ્યે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને છૂટાછવાયા વાદળો અમુક દિવસે જોવા મળશે અને વાતાવરણમાં થોડી અસ્થિરતા વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ત્યારે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં 15 થી 17 માર્ચ દરમિયાન ઝાકળ આવશે અને આગાહીના સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં નોર્મલ તાપમાન 35 થી 36 ડિગ્રી આસપાસ ગણાય। ત્યારે 11 માર્ચના હીટવેવ જેવી સ્થિતિ ચાલુ રહેવાની શક્યતાઓ છે। 12મી માર્ચના એટલે કે આવતીકાલથી તાપમાનમાં થોડી રાહત શરૂ થવાની શક્યતાઓ છે। 13 થી 17 માર્ચ દરમિયાન હાલના જે તાપમાન છે તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને આ સમયગાળા દરમિયાન તાપમાન છે તે 37.5 ડિગ્રીથી 39 ડિગ્રી વચ્ચે જોવા મળશે। તો હાલ ગુજરાતના ઘણા વિસ્તારમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નોર્મલ તાપમાન છે તેના કરતાં 7 થી 8 ડિગ્રી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે। ત્યારે 12 માર્ચથી તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો શરૂ થવાની શક્યતાઓ છે। 13 થી 17 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના મહત્તમ તાપમાન હાલના સ્તરથી 2 થી 3 ડિગ્રી ઓછું થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। જોકે તાપમાન હજુ પણ સામાન્ય કરતાં થોડું વધુ રહેશે તેવી વાત અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે। તો ગરમીથી થોડી રાહત ચોક્કસપણે મળી શકે છે।